હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ ડી ચેપ્ટર નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વિભાગ ડી ચેપ્ટર નંબર 7 પહેલું છે સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજી ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુની સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે। તો પક્ષ ABCD અને ત્રિકોણ PQR આપેલ છે। સાધ્ય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આકૃતિ આ રીતે દોરી દેવાની વિદ્યાર્થી મિત્રો, પેન્સિલથી દોરવાની છે। તો સાબિતી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે તો ખૂણો APC એકરૂપ બરાબર PQR માટે BC બરાબર QR માટે ખૂણો ACB બરાબર ખૂણો PRQ। હવે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR ખૂબ બા ખૂબ અહીંયા છે P છે। તો હવે બીજો દાખલો જોઈ લઈએ। AB રેખાખંડ છે, PQ અને QABની એકબીજાની વિરુદ્ધ બાજુએ આવેલા છે તો બિંદુઓ છે તથા બંને બિંદુઓ A અને B થી સમાન અંતરે આવેલા છે। જુઓ આકૃતિમાં। તો સાબિત કરો કે રેખા PQ અને ABનું લંબ દ્વિભાજક છે। તો આપણે જોઈ લઈએ। પક્ષ PA બરાબર PB અને QA બરાબર QB। સાધ્ય રેખા PQ એ ABનું લંબ દ્વિભાજક છે। આકૃતિ દોરી લેવાની છે। સાબિતી ધારો કે PQ એ ABને C માં છેદે છે તો ત્રિકોણ PAQ અને ત્રિકોણ PBQમાં AP બરાબર BP પક્ષ AQ બરાબર BB પક્ષ પર આપેલું છે તો PQ બરાબર PQ સામાન્ય બાજુ। તો આથી બા મુજબ ત્રિકોણ PAQ એકરૂપ ત્રિકોણ PBQ ખૂણો APQ બરાબર ખૂણો BPQ। તો હવે ત્રિકોણ PAC અને ત્રિકોણ PBCમાં AP બરાબર PB પક્ષ ખૂણો APQ બરાબર ખૂણો BPQ PC બરાબર PC સામાન્ય બાજુ। બા મુજબ ત્રિકોણ PAC એકરૂપ ત્રિકોણ PBC AC બરાબર BC અને ખૂણો ACP બરાબર ખૂણો BCP સમીકરણ નંબર 1। તો ખૂણો ACP વત્તા ખૂણો BCP 180 રેખીય જોડના ખૂણા તો 2ACP બરાબર 180। તો આ બાજુ લઈ જતા છેદમાં આવશે 2 તો 90 આવશે એટલે કે ખૂણો ACP બરાબર 90। તો સમીકરણ 1 અને 2 પરથી AB બરાબર BC તથા ખૂણો ACP બરાબર 90 હોવાથી તો રેખા PQ એ ABનું લંબ દ્વિભાજક છે। ત્રીજો ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમાન પાયા BC પર આવેલા છે। તો સમદ્વિ બાજુ ત્રિકોણ છે અને શિરોબિંદુ A અને D એ ABCની એક જ બાજુએ આવેલા છે। આકૃતિ જુઓ। તો જો AD ને લંબાવતા તે BCને P બિંદુમાં છેદે તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ACD, બીજું છે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP, ત્રીજું AP એ ખૂણો A તથા ખૂણો B ને દુભાગે છે। તો આકૃતિ આ રીતે દોરેલી છે। તો હવે જોઈ લઈએ આપણે। તો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC અને ત્રિકોણ DBCમાં AB બરાબર AC અને BD બરાબર CD તથા પાયો BC છે। તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં AB બરાબર AC પક્ષ પર આપેલ છે તો BD બરાબર CD પક્ષ પર અને AD બરાબર AD થાય સામાન્ય બાજુઓ। તો બા મુજબ ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD સમીકરણ નંબર 1। તો ખૂણો BAD બરાબર ખૂણો CAD। તો ત્રિકોણ ABP અને ત્રિકોણ ACPમાં AB બરાબર AC પક્ષ પર તો ખૂણો BAC બરાબર ખૂણો CAP માટે BAD બરાબર ખૂણો CAD। તો બા મુજબ ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP સમીકરણ નંબર 2 એટલે BC બરાબર CP। તો ત્રિકોણ DBP અને ત્રિકોણ DCPમાં BD બરાબર DC પક્ષ પર તો BD બરાબર CP તો DP બરાબર DP સામાન્ય બાજુઓ। તો બા મુજબ ખૂણો DBP એકરૂપ ત્રિકોણ DCP ખૂણો BDP બરાબર ખૂણો CDP
તો ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP પરથી ખૂણો BAP એકરૂપ ખૂણો CAP માટે AB એ ખૂણો Aનો દુભાગે છે. તો ત્રિકોણ BDP એકરૂપ ત્રિકોણ DCP પરથી ખૂણો PDP બરાબર ખૂણો CPD માટે DP એ ખૂણો Dને દુભાગે છે. આમ AP એ ખૂણો A અને ખૂણો Dને દુભાગે છે. ચોથો દાખલો, ત્રિકોણ ABCની બે બાજુઓ AB અને BC તથા મધ્યગા AM અને ત્રિકોણ PQAની અનુરૂપ બાજુઓ PQ અને QR તથા મધ્યગા PN ને સમાન છે. જુઓ આકૃતિમાં. તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ PQN, બીજું ત્રિકોણ APBC ત્રિકોણ PQR. તો ત્રિકોણ ABCમાં AM મધ્યગા છે, તો BM બરાબર CN, તો 1/2 BC. હવે PQRમાં PN મધ્યગા છે, તો QN બરાબર RN બરાબર 1/2 QR. પક્ષ મુજબ BC બરાબર QR માટે 1/2 BC બરાબર 1/2 QR. તો માટે BM બરાબર QN. ત્રિકોણ ABM અને ત્રિકોણ PQRમાં AM બરાબર PQ પક્ષ પર, AM બરાબર PN પક્ષ પર આપેલ. BM બરાબર QN બા મુજબ ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN. પરિણામ નંબર 1. ખૂણો ABPM બરાબર ખૂણો PQN માટે ખૂણો ABC બરાબર ખૂણો PQR. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં AB બરાબર PQ, ખૂણો ABC આવશે અહીંયા બરાબર PQR બરાબર BC બરાબર QR માટે બા મુજબ ખૂણો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. પરિણામ નંબર આપણે 2. પાંચમું જોઈ લઈએ. AB એ એક રેખાખંડ છે અને P તેનું મધ્યબિંદુ છે અને જેથી ખૂણો BAD બરાબર ખૂણો ABE અને ખૂણો EPA બરાબર ખૂણો DPB થાય તેવા બિંદુઓ D તથા E રેખા ABને એકબીજા બાજુ આવેલા છે. જુઓ આકૃતિમાં. તો સાબિત કરો કે પહેલું DADP એકરૂપ ત્રિકોણ EBP, બીજું AD બરાબર B. તો આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. આગળ ખૂણો BAD બરાબર ખૂણો ABE માટે ખૂણો PAD બરાબર ખૂણો PBE AB પર B બિંદુ આવેલ છે માટે ખૂણો EPA બરાબર ખૂણો DBP. અહીં EPA બરાબર ખૂણો DPBમાં બંને બાજુ ઉમેરતા એટલે ખૂણો DPD ઉમેરતા માટે ખૂણો EPA વત્તા ખૂણો EPD બરાબર ખૂણો DPB વત્તા ખૂણો EPD માટે થશે ખૂણો APD બરાબર ખૂણો BED. આ ષટકોણ છે. આગળ હવે પક્ષ પર મુજબ P એ ABનું મધ્યબિંદુ છે, તો AB બરાબર BB માટે ત્રિકોણ DAB અને ત્રિકોણ DAP અને ત્રિકોણ EBPમાં ખૂણો PAD બરાબર ખૂણો PBE માટે ખૂણો APD બરાબર ખૂણો PBE માટે AD બરાબર BB માટે ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ EBD ખૂબ. પરિણામ નંબર 1 આપણે સાબિત કર્યું તે અને AD બરાબર B. પરિણામ નંબર 2. છઠ્ઠો દાખલો, જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણો Cના દ્વિભાજકો એકબીજાને Oમાં છેદે છે. A અને O ને જોડો તો સાબિત કરો કે પહેલું OB બરાબર OC, બીજું AO એ ખૂણો Aનો દ્વિભાજક છે. તો આકૃતિ ABCD O કેન્દ્ર આપેલું છે માટે ત્રિકોણ ABCમાં AB બરાબર AC માટે ખૂણો ABC બરાબર ખૂણો ACB પ્રમેય 7.2 પરથી માટે 1/2 ખૂણો ABC બરાબર 1/2 ખૂણો ACB માટે ખૂણો OBC બરાબર ખૂણો OCB માટે BO એ ખૂણો Bનો તથા OC એ ખૂણો Cનો દ્વિભાજક છે. હવે ખૂણો ત્રિકોણ OBCમાં ખૂણો OBC બરાબર ખૂણો OCB હોવાથી OB બરાબર OC પ્રમેય 7.3. પરિણામ નંબર આપણે 1 સાબિત થઈ ગયું છે. OB બરાબર OC માટે ખૂણો ABC બરાબર ખૂણો ACB 1/2 ખૂણો ABC બરાબર 1/2 ACB માટે ખૂણો ABO બરાબર ખૂણો AOCO થાય માટે ત્રિકોણ ABO અને ત્રિકોણ ACOમાં AB બરાબર AC પક્ષ પર આપેલું છે માટે ખૂણો ABO બરાબર ખૂણો AOCO OB બરાબર OC. પરિણામ નંબર 1 પર છે.
તો બા મુજબ ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ ACO માટે ખૂણો BOAO બરાબર ખૂણો CAO, તો ખૂણો BAO વત્તા ખૂણો CAO બરાબર ખૂણો BAC. આ શંકકોણ માટે બે ખૂણો BAO બરાબર ખૂણો BAC, તો માટે ખૂણો BAO બરાબર 1/2, BAC 2 છેદમાં લઈ જતા બરાબર. હવે ખૂણો BAO બરાબર ખૂણો CAO બરાબર 1/2 ખૂણો BAC માટે ખૂણો BAO બરાબર ખૂણો CAO બરાબર 1/2 ખૂણો BAC હોવાથી AO એ ખૂણો A નો દ્વિભાજક છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.